છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારો પણ મોબાઈલ ખોવાઈ ગયો છે અથવા તમારો મોબાઈલ કોઈ પણ ચોરી થઈ ગયો હોય એ મોબાઈલનું તમારે લાઈવ લોકેશન જોવું હોય તો તમે કેવી રીતે ભાઈ લાઈવ લોકેશન જોઈ શકો। એક જ તમારે ઈમેલ એકાઉન્ટ એડ કરવાનું, તમે બીજા કોઈ પણ મોબાઈલની અંદર તમારું ઈમેલ એકાઉન્ટ એડ કરશો એટલે તમારા મોબાઈલનું તમને લાઈવ લોકેશન જોવા મળી જશે। અને જો તમારે પણ તમારા મોબાઈલ નંબરથી ખાલી લાઈવ લોકેશન જોવું હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો, એનો વિડીયો આપણે અલગ બનાવશું। તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા અલગ વિડીયો આવે તો પહેલાં તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં તમારી આજુબાજુમાંથી કોઈ પણ પાસેથી તમારે આ રીતનો એક મોબાઈલ લઈ લેવાનો। મોબાઈલ લીધા બાદ એની અંદર તમારે એક પ્રોસેસ કરવાની છે, તો તમારે એની અંદર પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર તમને એક ઈમેલ આઈડીનો લોગો જોવા મળતો હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે એ મોબાઈલની અંદર જેટલા ઈમેલ એકાઉન્ટ હશે એ બધાય તમને આ રીતે અહીં જોવા મળતા હશે। હવે તમે જોઈ શકો છો અહીં નીચે તમને લખેલું જોવા મળશે એડ એકાઉન્ટ, તો તમારે એડ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું। આ રીતે ક્લિક કર્યા બાદ જોઈ શકો છો આ રીતની આખી પ્રોસેસ ઓન થઈ જશે। અને હવે તમારો ઈમેલ એકાઉન્ટ તમારે એડ કરવાનું છે। જે મોબાઈલ તમારો ખોવાઈ ગયો અથવા ચોરી થઈ ગયો છે એની અંદર જે ઈમેલ એકાઉન્ટ છે એ ઈમેલ એકાઉન્ટ તમારે આ રીતે અહીં એડ કરી દેવાનું। એડ કર્યા બાદ પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એમાં પાસવર્ડનો ઓપ્શન આવશે, તો ફટાફટ તમે પાસવર્ડ નાખી દેજો। પાસવર્ડ નાખ્યા બાદ ઈ ઈમેલ એકાઉન્ટ તમને જોવા મળી જશે। પછી તમારે ઈ ઈમેલ એકાઉન્ટ અહીં સિલેક્ટ કરી લેવાનું। સિલેક્ટ કર્યા બાદ અહીં નીચે તમને ઓપ્શન જોવા મળશે ગૂગલ એકાઉન્ટ, તો તમારે ગૂગલ એકાઉન્ટ ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ એનું આખું સેટિંગ આ રીતે ઓપન થઈ જશે। સેટિંગ ઓપન કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં લખેલું છે સિક્યુરિટી, તો સિક્યુરિટી લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમે આ રીતે નીચે સિલેક્ટ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો યોર ડિવાઇસ એવો ઓપ્શન તમને જોવા મળે। પછી એની નીચે તમને એક લોકેશનનો એક ઓપ્શન જોવા મળતો હશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે। હવે તમે જોઈ શકો છો ઈમેલ એકાઉન્ટમાં જેટલા મોબાઈલ નંબર તમારે એડ હશે, તમારા જેટલા મોબાઈલ નંબર તમે એની અંદર એક્ટિવ કરેલા હશે એ બધાય મોબાઈલ નંબર તમને અહીં જોવા મળશે। તો આ ઈમેલ એકાઉન્ટમાં મારે 3 મોબાઈલ એડ કરેલા છે, એ પણ તમે ચેક કરી શકો છો। જે તમારો મોબાઈલ ખોવાઈ ગયો અથવા ચોરી થઈ ગયો એ મોબાઈલનું ઈ મોબાઈલ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો મેં આ રીતનો એક મોબાઈલ સિલેક્ટ કરી લીધો છે, Redmi 30 5G મોબાઈલ મેં સિલેક્ટ કરી લીધો। ઓટોમેટિક તમે જોઈ શકો છો ઉપર ગૂગલ મેપ ઓપન થઈ ગયું છે અને ત્યાં ડાયરેક્ટ આ રીતે લોકેશન એનું જોવા મળે છે, એ પણ તમે ચેક કરી શકો છો। હું તમને દેખાડવા પૂરતી મારી બાજુમાં એ મોબાઈલ પીડ્યો છે એ પણ તમે ચેક કરી શકો છો। એનું ડાયરેક્ટ અહીં લોકેશન ઓન થઈ ગયું છે ને એમાં કયું સિમ કાર્ડ છે, કેટલા ટકા ચાર્જિંગ છે એ પણ અહીં જોવા મળે છે। અને જો તમારી આજુબાજુમાં કોઈ પણ મોબાઈલ ખોવાઈ ગયો અથવા ગુમ થઈ ગયો હોય, મુકાઈ ગયો હોય કોઈ પણ જગ્યાએ, એ મોબાઈલ તમારે ગોતવો હોય તો એ પણ તમે આ રીતે ગોતી શકો છો। એમાં પણ આ રીતનું એક ઓપ્શન આવશે, તમને પ્લે સોંગનો એક ઓપ્શન જોવા મળે, એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ મોબાઈલ વાગવાનું શરૂ થઈ જશે। તો આ રીતે તમારા મોબાઈલમાં જે રિંગટોન હશે એ રિંગટોન ઓટોમેટિક અહીં તમે ક્લિક કરશો એટલે બાજુમાં કોઈ પણ જગ્યાએ મોબાઈલ હશે એ ઓટોમેટિક અહીં વાગવાનું શરૂ થઈ જશે। તો આનાથી તમે એ પણ ચેક કરી શકો છો તમારો મોબાઈલ કોઈ પણ જગ્યાએ મુકાઈ જાય તો એ પણ અહીંથી તમે સેટિંગ ગોતી શકો છો। અને જો તમારો મોબાઈલ કોઈ પણ જગ્યાએ ચોરી થઈ ગયો છે અને એ મોબાઈલમાં તમારે લોક લગાડવો હોય તો અહીં તમને લોકનો પણ ઓપ્શન જોવા મળશે। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એ મોબાઈલમાં લોક પણ લાગી જશે અને એ મોબાઈલને તમારા જેટલા ડેટા છે એ ડેટાને તમારે રિસ્ટાર્ટ કરવો અથવા ફોરવર્ડ કરવો હોય તો એનો પણ તમને અહીં ઓપ્શન જોવા મળે છે, એ પણ તમે જોઈ શકો છો ફોરવર્ડ રિસ્ટાર્ટ ડિવાઇસ। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એ ડેટા બધાય રિસ્ટાર્ટ થઈ જશે। હવે હું તમને એ કહી દઉં, જો આ સેટિંગ કઈ કામમાં આવશે, તમારો એ મોબાઈલ ચાલુ હોવો જોઈએ અને એ મોબાઈલમાં ચાર્જિંગ અથવા તમારા એ મોબાઈલમાં થોડું ઘણું નેટવર્ક આવવું જોઈએ, તો જ આ રીતનું પ્રોસેસ થશે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।